શ્રાવણ મહિનામાં ફરાળી સૂકી ભાજી ખાવી છે પણ બટેટા નથી ખાવા. તો ચાલો આખો શ્રાવણ મહિનો સૂકી ભાજી બનાવી અને ખાવ ને તો પણ પેટમાં ભાર ના લાગે અને હેલ્ધી સાથે ટેસ્ટી એવી બે અલગ જ પ્રકારની બટેટા વગરની સૂકી ભાજીની આજે એકદમ સહેલી રીત બતાવું. તો પહેલી સૂકી ભાજી બનાવવા માટે અહીં મેં કાચા કેળા લીધા છે. નાના કે મોટા જે પણ કાચા કેળા મળે ને તે લેવાના. અને આ કાચા કેળાને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા કુકરના તળિયે પાણી મૂકી ઉપર સ્ટેન્ડ પર ચાળણી રાખી દેવાની અને તેમાં આ કાચા કેળા છે ને તે છાલ સહિત જ ગોઠવી દેવાના છે. એ પછી જાળી બંધ કરી ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું અને સીટી લગાવી માત્ર 3 સીટી મીડિયમ ફ્લેમ પર કરવાની, જેથી આપણે જોઈએ ને તેવા કેળા બફાઈ જશે. એ દરમિયાન બીજી સાઈડ ગેસની લો ફ્લેમ પર રાખેલી પેનમાં 1 કપ શિંગદાણા ઉમેરી દેવાના છે. આ શિંગદાણાને આપણે બટેટા વગરની બંને સૂકી ભાજીમાં ઉપયોગમાં લેશું. તો શિંગદાણા ધીમા તાપે શેકીએ ને તો તેનો કલર એવો સરસ જળવાઈ રહે અને અંદરથી શેકાઈ એકદમ ક્રિસ્પી થઈ જાય. 3 થી 4 મિનિટમાં શિંગદાણા જોઈએ ને તેવા શેકાઈ ગયા છે અને તેને પ્રેસ કરતા તેના છોડા છે ને તે નીકળી જાય છે. તો આવા શિંગદાણા શેકાઈ જાય ને એટલે આ શિંગદાણાને ડીશમાં કાઢી લઈ ઠંડા થવા રાખી દેવાના. બીજી તરફ કુકરમાં કેળા છે ને તે સરસ સ્ટીમ થઈ ગયા છે. તો કુકર ઠંડુ થાય ને એટલે ઢાંકણું ખોલી લેવાનું અને જુઓ કાચા કેળા બફાશે ને એટલે તેની છાલ છે ને તે આવી કાળી પડી જશે. પરંતુ તેમાં કંઈ વાંધો નહીં. બધા કેળા સરસ બફાઈ જાય ને એટલે બફાયેલા છે ને ત્યારે જ તેને ડીશમાં કાઢી લેવાના અને એ પછી તેની છાલ કાઢી લેવાની છે. અહીંયા કેળા બફાઈ જશે ને એટલે તેની છાલ ઇઝીલી નીકળી જાય છે. બધા કેળાની છાલ નીકળી જાય ને એ પછી ચપ્પુના ઉપયોગ વડે તેના આવા મીડિયમથી થોડા થીક એવા ટુકડા કરી લેવાના. અને અહીં આપણે ગોળ ગોળ સ્લાઇસીસ કરી છે. જો નાના ટુકડા કરવા હોય ને તો એ રીતે સમારવાના. આવા ગોળ ટુકડા રાખીએ ને તો આપણું શાક જ્યારે મિક્સ થાય ને ત્યારે તે મેશ નહીં થઈ જાય અને સરસ ટુકડા દેખાશે. બફાયેલા કાચા કેળાના ટુકડા થઈ જાય ને એટલે તેની ઉપર 2 થી 3 લીલા મરચાના સમારેલા ટુકડા ઉમેરી દઈશ અને તેની સાથે અડધો ઇંચ આદુ ચોપ કરી અને ઉમેરી દેવાનું. હવે આ સબ્જીને વઘારવાની શરૂઆત આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતી પેનમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું શીંગતેલ ઉમેરી દઈશું. શીંગતેલ ગરમ થાય ને એટલે તેમાં મસાલામાં ઉમેરશું અડધી ટીસ્પૂન જીરું સાથે અડધી ટીસ્પૂન સફેદ તલ, જેથી ભાજીનો ટેસ્ટ છે ને તે એકદમ સરસ આવે. સાથે આપણે શેકેલા શિંગદાણા હતા ને તેમાંથી અડધા શિંગદાણા આમાં આખા જ ઉમેરી દેવાના છે અને તેલમાં થોડા એવા સાતળવાના. આમ તો આ શિંગદાણા છે ને તે શેકેલા હતા એટલે ક્રિસ્પી તો છે જ, પરંતુ વધારે ક્રિસ્પી થઈ જાય ને એટલા માટે તેલમાં થોડા એવા તળવા દેશું. બસ શિંગદાણા થોડા એવા સતળાય અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને એ સમયે આદુ મરચાના ટુકડા ઉમેરેલા હતા ને તે બાફેલા કેળાના ટુકડા છે ને તે બધા જ આ વઘારમાં ઉમેરી દેવાના. તેની ઉપર અડધી ટીસ્પૂન સિંધાલું મીઠું, અડધી ટીસ્પૂન મરી પાવડર, અડધી ટીસ્પૂન ખાંડ ઉમેરી દેવાની અને ઉપરથી ખટાશ માટે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું, જેથી ખટાશ ગળા સાથે આ કેળાની સૂકી ભાજી ખાવામાં એકદમ ટેસ્ટી બને. અહીં જો તમે ફરાળમાં લાલ મરચું પાવડર અને હળદર પાવડર ખાતા હોય ને તો તે ઉમેરવાનું. મેં નથી ઉમેર્યા. સાથે ઘણી બધી સમારેલી કોથમીર પણ ઉમેરશું. બધું એકદમ સરસ મિક્સ થવા દેવાનું, જેથી બાફેલા કેળા સાથે શિંગદાણા ભળી જાય અને કેળાની સોફ્ટનેસ, શિંગદાણાની ક્રિસ્પીનેસ સાથે ઉમેરેલા મસાલા અને ક્રિસ્પી તલના વઘાર સાથે સૂકી ભાજી એટલી સરસ બને છે ને કે એકવાર ચાખો ને એટલે ઘરમાં બધાને ખવડાવશો ને એટલે તમે બટેટાની સૂકી ભાજીનો સ્વાદ ભૂલાઈ જશે. તેટલી ટેસ્ટી. અને જે લોકો જૈન ધર્મ ફોલો કરતા હોય ને તેના માટે પણ આ કાચા કેળાની સૂકી ભાજી ખૂબ જ ઉપયોગી છે. અને જે લોકો બટેટા નથી ખાતા ને તો આ એકદમ ટેસ્ટી અને ખ્યાલ જ નહીં આવે કે આ તો બટેટાની સૂકી ભાજી નથી. પરંતુ જો બટેટા સિવાય એક બીજી સૂકી ભાજી બનાવવી હોય ને તો તે પણ બતાવું. તેના માટે અડધા શિંગદાણાને મેં પહેલા જ મિક્સરમાં ઉમેરી દીધા હતા અને તેનું ઢાંકણ ઢાંકી પીસી તેના આવા અધકચરા પીસી લીધા છે, જે બહુ વધારે પાવડર પણ નથી અને થોડા આખા છે અને થોડા અડધા રહ્યા છે. બસ આવા શિંગદાણાનો બીજી બનાવતી સૂકી ભાજીમાં ઉપયોગ કરવાનો છે. અહીં મેં લીધું છે સુરણ. સુરણ આમ પણ હેલ્થ માટે ખૂબ જ સારું કહેવાય છે અને બટેટા એવોઇડ કરી તમે સુરણ ખાઓ ને તો ફરાળમાં તમારું પેટ છે ને તે ભારે પણ નહીં થાય અને એકદમ હળવું રહેશે અને હેલ્ધી પણ ખરું. તો 250 ગ્રામ સુરણને આ રીતે સૌથી પહેલા બધી છાલ ઉખાડી લેવાની છે, કારણ કે સુરણ ઉપર ખૂબ જ માટી હોય છે અને આ ચીપકેલી માટી દૂર કરવા માટે સૌથી પહેલા છાલ ઉખાડવી જરૂરી છે. બસ આ રીતે આખા સુરણની છાલ ઉખડી જાય ને એટલે તેને 2 મોટા ટુકડામાં કટ કરી લેવાનું. થોડું કઠણ હોય છે ને આ સુરણ એટલે થોડાક ટુકડા કરવામાં થોડું જોર આપવું પડશે, પરંતુ ટુકડા થઈ જાય ને એ પછી પાણીનો એક ઊંડો બોલ લઈ
આ ટુકડાને સૌથી પહેલા પાણીમાં ઘસી અને સાફ કરી લેવાના છે, જેથી તેમાં ચીપકેલી માટી હોય ને તો એકદમ સરસ દૂર થઈ જાય. અને ઘસીને સાફ કરેલા આ સુરણને હવે કિચન નેપકિન ઉપર થોડી વાર કોરો થવા માટે રાખી દઈશું. હવે અહીં મેં મોટા ખમણ કરવાની ખમણી લીધી છે અને સહેજ એવા કોરા થયેલા આ સુરણને આવું મોટું ખમણ કરવાનું. અહીં ટુકડા નાના કરવા હોય ને તો પણ કરી શકાય છે, પરંતુ આ રીતે ખમણ કરશું ને તો આ સૂકી ભાજી છે ને તે એકદમ સહેલાઈથી બની જશે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે સુરણની સૂકી ભાજી છે. અને વળી સ્વાદમાં એટલી મીઠાશવાળી બને છે ને કે ના પૂછો વાત. અહીં જો તમારે સુરણની ફરાળી બીજી વાનગી જોવી હોય ને તો અમારી ચેનલ ઉપર ઘણી સુરણની ફરાળી વાનગીની રેસીપી છે, તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તે પણ જોઈ લેજો. ધીમે ધીમે કરતા બંને સુરણના ટુકડાને મેં ખમણ કરી લીધું છે. આવું જાડું ખમણ કરશો ને એટલે વધારે સારું રહેશે. બસ આવું ખમણ થઈ જાય ને એટલે ફરીથી એક નોનસ્ટિક પેન લેવાની અને તેમાં લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરી દેવાની. ગરમ થતા તેલમાં વઘારમાં અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન સફેદ તલ ઉમેરી અને વઘારમાં આ બંને ફૂટવા લાગે ને એટલે લીલા મરચાં જે સ્વાદમાં તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે ઉમેરી દેવાના. સાથે અડધો ઇંચ ચોપ કરેલું આદું પણ ઉમેરશું. વઘાર તુરંત થવા લાગશે ને એટલે આ સમયે જે ખમણનું ચૂરણ છે ને તે આ વઘારમાં પેનમાં આ રીતે ફેલાવી અને પાથરી દેવાનું છે, જેથી સુરણ છે ને તે પેનમાં એક સરખું ચડે. અને જ્યારે આ સુરણની સૂકી ભાજી વઘારીએ ને ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું કે વાસણ છે ને તે પોળું લેવાનું અને તેમાં જ આ સુરણની સૂકી ભાજી વઘારવાની. ઉપરથી અત્યારે અડધી ટીસ્પૂન સિંધાનું મીઠું ઉમેરશું અને સહેજ જેવું વઘારમાં બધું સાતળી લેવાનું, જેથી વઘાર છે ને તે બધા સુરણના ખમણમાં એક સરખો બેસી જાય. વધારે એકાદ મિનિટ મિક્સ કર્યા પછી હવે સહેજ જેવું હાથમાં પાણી લઈ આ રીતે ઉપરથી છાંટવાનું. અહીં યાદ એ રાખજો કે સુરણમાં એક સાથે વધારે પાણી ઉમેરશું ને તો આ સૂકી ભાજી છે ને તે ચીકાશવાળી થઈ જશે. તેથી એકદમ ધ્યાન રાખી સહેજ એવું પાણી છાંટી દેવાનું અને એ પછી ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર આ સુરણને ચડવા દેવાનું છે. લગભગ 3 થી 4 મિનિટ ચડ્યા પછી ફરીથી પેનનું ઢાંકણ ખોલવાનું. અહીં સુરણનું ખમણ જુઓ ચડવાની શરૂઆત થઈ ગઈ છે. કલર પણ સહેજ એવો ગુલાબીમાંથી ક્રીમ જેવો થયો છે, પરંતુ હજી તે પૂરું ચડ્યું નથી. તો ફરીથી એકવાર બરાબર ચલાવી લેવાનું અને ઉપરથી ફરી હાથમાં પાણી લઈ સહેજ છાંટી દેવાનું. એ પછી ઢાંકણ બંધ કરી આ શાકને વધારે 2 થી 3 મિનિટ ચડવા દેવાનું છે. ટોટલ 7 થી 8 મિનિટ પછી આ સુરણ એકદમ સરસ ચડી જશે. જો ખમણ છે ને તે એકદમ મેશ પણ થઈ ગયું છે ચડીને અને કલર પણ ક્રીમમાંથી લાઇટ બ્રાઉન જેવો થઈ ગયો છે. પરફેક્ટ સુરણની સૂકી ભાજીમાં સુરણ ચડી જશે ને એટલે એનો કલર આવો થઈ જશે. બસ આવું સરસ સુરણ ચડી જાય ને અને પ્રેસ કરી અને જોશો ને તો સાવ મેશ થઈ જશે. એટલે એ પછી તેમાં અધકચરા વાટેલા શિંગદાણા છે ને તે ઉપરથી ઉમેરી દેવાના. સુરણની સૂકી ભાજીમાં સુરણની મીઠાશ અને સોફ્ટનેસ સાથે ક્રન્ચી અધકચરા વાટેલા શિંગદાણાથી આ સૂકી ભાજી છે ને એટલી સરસ સ્વાદમાં મીઠાશવાળી અને સરસ બને છે ને. હવે ઉપરથી 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું, કારણ કે સિંધાનું મીઠું આપણે ઉમેરેલું જ છે. સાથે અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરવાનો અને અડધા લીંબુનો રસ પણ નીચોવી દેવાનો. અહીં પણ જો તમે લાલ મરચું અને હળદર પાવડર ફરાળમાં ખાતા હોય ને તો ઉમેરી શકો. મેં નથી ઉમેર્યા. વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર ઉમેરી હળવે હાથે બધું મિક્સ કરી લેવાનું છે, જેથી એકદમ સરસ ચડેલા સુરણમાં બાકીના મસાલા ઉમેરીને મિક્સ કરીએ ને તો એકદમ મસ્ત મજાનું સુરણની આ સૂકી ભાજી બની અને તૈયાર થશે. આ સુરણની સૂકી ભાજી એકવાર બનાવી અને ચાખશો ને તો ક્યારેય પેટમાં ભાર પણ નહીં લાગે, હેલ્ધીની સાથે ટેસ્ટી અને સ્વાદમાં પણ એટલી ફરસી અને એટલી સરસ ને કે આ સુરણની સૂકી ભાજી ચાખ્યા પછી તમે બટેટાની સૂકી ભાજી ખાવાનું ચોક્કસથી ભૂલી જશો. ઉપરથી ગરમા ગરમ પીરસેલી આ સુરણની સૂકી ભાજી ઉપર થોડા એવા લીલા મરચાં અને દાડમના દાણા પણ ઉમેરીશ. દાડમના દાણાની મીઠાશથી સુરણની સૂકી ભાજી સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજે બટેટાના ઉપયોગ વગર શ્રાવણ મહિનામાં આખો મહિનો બનાવી શકાય ને તેવી 2 પ્રકારની અનોખી સૂકી ભાજી ફટાફટ બની જાય ને તે રીત બતાવી. આ બંને સૂકી ભાજીની રેસીપી ઉપયોગી જ છે. તો આ વિડીયોને જરૂરથી લાઇક કરી અને શેર કરી દેજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવનારી અનેક શ્રાવણ મહિનાની ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.